તો ભાવનગર પોલીસ 31 ને લઈને એલર્ટ થઈ ગઈ છે। પ્રવેશવા માટેના અનેક રસ્તાઓ પર ચેકપોસ્ટ પણ શરૂ કરી દેવામાં આવી છે। ભાવનગર પોલીસ દ્વારા 31 ને લઈને સતર્ક ને અત્યારે બતાવવામાં આવી રહી છે। ત્યારે કોઈ પણ જે રસ્તાઓ છે ભાવનગરમાં પ્રવેશવા માટેના તે દરેક રસ્તાઓ પર અત્યારે હાલ ચેકપોસ્ટ બનાવી દેવામાં આવી છે। 19 જેટલી જગ્યાઓ પર બેરિકેડિંગ મૂકીને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। સાથે જ બ્રેથ એનાલાઇઝરની મદદથી વાહન ચાલકોનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। इंटर डिस्ट्रिक्ट चेकपोस्ट 24/7 ઊભી કરવામાં આવેલા છે, જેમાં ભાર પોલીસ સ્ટેશન અને ઘોઘા પોલીસ સ્ટેશન રોરો એરિયામાં આ જાતનું વાહન ચેકિંગ કરવામાં આવેલા છે। શહેરમાં જુદી જુદી 19 જગ્યા એ બેરિકેડિંગ રાખી અને સાંજના સમયે વાહન ચેકિંગ હાલમાં ચાલુ છે। શહેરમાંના હોટેલ ધાબા એનું ઘનિષ્ઠ ચેકિંગ કરવામાં આવેલા છે। પ્રોહી બુટલેગરો ઉપર આ છેલ્લા 15 દિવસ ઉપર ઘનિષ્ઠ રેડો કરવામાં આવેલા છે। તેમજ જે વિસ્તારમાં વધારે માણસો ભેગા થાય ત્યાં છેડતીના બનાવ ન બને તેના માટે પર્સનલી સિવિલ ડ્રેસમાં પોલીસ મહિલા અને પોલીસને રાખી અને આવા છેડતીના બનાવ ન બને તેના માટે એક અલગ આયોજન કરવામાં સી ટીમને કામે લગાડી